જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, હું છું દિલસા અને દિલસા કિચનમાં આપણું સ્વાગત છે। તો ચાલો આજે આપણે બનાવીએ કાચી કેરીનું ખાટું મીઠું શરબત। થોડાક જ ઇન્ગ્રેડિયન્ટ્સથી આજે આપણે બનાવશું કાચી કેરીનું ખાટું મીઠું અને હેલ્ધી શરબત। તો ચાલો શરબત બનાવવાનું શરૂ કરીશું। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાચી કેરીનું શરબત। તો કાચી કેરીનું શરબત બનાવવા માટે મેં અહીંયા 2 કિલો જેટલી કાચી કેરી લીધેલી છે, તેને ધોઈ નાખી છે। આપણે આખા વર્ષ માટે શરબત બનાવવાનું છે, તો તમે તમારા માપ પ્રમાણે બનાવી શકો છો। મેં અહીંયા 2 કિલો કાચી કેરી લીધેલી છે। હવે તેની છાલ ઉતારીને નાના નાના પીસ કરીશું। હવે તેને આ રીતે રફલી પીસ કરી લીધા છે। આપણે આ રીતે પીસ કરવાના છે, પછી તેને એક મિક્સર જારમાં ક્રશ કરવાના છે। આ રીતે આપણે મિક્સર કે પછી બ્લેન્ડરની મદદથી ક્રશ કરીશું। હવે આપણે બધી કેરીને આ રીતે ક્રશ કરી લીધી છે, તેને એક ગળણીની મદદથી ગાળી લેશું। આ રીતે એક તપેલીમાં ગાળવાનું છે। આ રીતે આપણે ગાળી લીધો છે, જેથી રેસા અને છાલનો ભાગ હોય જાડો તે નીકળી જાય। હવે આપણે ચાસણી બનાવીશું। ચાસણી બનાવવા માટે આપણે કોઈપણ બાઉલનું માપ સેટ કરી લેવાનું છે, તે પ્રમાણે ખાંડ લેવાની છે। તમે તમારા સ્વાદ મુજબ ખાંડ લઈ શકો છો। આપણે 2 કિલો કેરી હતી એ પ્રમાણે આપણે કિલોથી 1.5 કિલો જેટલી ખાંડ લીધેલી છે। હવે તેમાં ચાસણી લેવા માટે પાણી નાખીશું। પાણીનું પ્રમાણ આપણે ઓછું રાખવાનું છે, જેનાથી આપણે ચાસણીને વધુ બાળવી ના પડે। આ રીતે આપણે ખાંડને ગેસની સ્લો ફ્લેમ પર આ રીતે હલાવતા જવાનું છે અને ખાંડને ઓગળવા દેવાની છે। આપણે ચાસણી ઓગળવા લાગી છે, થોડી વારમાં આવી જશે। ખાંડ બધી ઓગળી ગઈ છે। આપણે તેને તાર થાય એવી ચાસણી નથી કરવાની। હવે તેમાં આપણે જે પલ્પ બનાવ્યો હતો કેરીને ક્રશ કરીને તે નાખીશું। આ મિશ્રણને આપણે બરોબર હલાવવાનું છે, જ્યાં સુધી ચાસણી સાથે એકદમ મિક્સ ના થઈ જાય ત્યાં સુધી હલાવીશું। આ રીતે અત્યારે પાતળો પલ્પ છે। આપણે જ્યારે કેરીનો ક્રશ કરવા માટે પાણીનો ઉપયોગ કર્યો હતો એટલે પાણી નાખવું પડ્યું હતું, એટલા માટે થોડીવાર વધારે ઉકળવા દેવું પડશે, જ્યાં સુધી કેરી અને ચાસણી એકદમ ટ્રાન્સપરન્ટ ના થઈ જાય ત્યાં સુધી ઉકાળીશું। પલ્પ સરસ ઉકળી ગયો છે, આપણે જોઈ શકાય છે ચમચામાં આ રીતે થોડો પલ્પ ચોંટી જાય એટલે આપણો પલ્પ તૈયાર થઈ ગયો છે અને જોવામાં પણ ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે। હવે તેને ગેસની ફ્લેમ બંધ કરી દેશું। હવે તેમાં સ્વાદ અનુસાર મરી પાવડર, સ્વાદ અનુસાર સંચર પાવડર અને આપણે કલર માટે ફૂડ કલર લીધો છે, થોડો એવો ફૂડ કલર, આ બધું નાખી બરોબર મિક્સ કરી લેશું। તમે સંચર પાવડર તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો। એકદમ મસ્ત રેડી થઈ ગયું છે આપણું પલ્પ। હવે તેને ઠંડો થવા દેશું, પછી એક બોટલમાં ભરી લેશું। આપણું કાચી કેરીનું શરબત હવે રૂમ ટેમ્પરેચર ઉપર મૂક્યું હતું, તે ઠંડુ થઈ ગયું છે। હવે તેને એક આ રીતે કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં મૂકવાનું છે। એ પહેલાં આપણે શરબત બનાવીને જોઈ લેશું। શરબત બનાવવા માટે આપણે અહીં લાલ મરચું પાવડર, જીરું અને મીઠુંનું આ રીતે મિક્સ કર્યું છે અને એક કાચનો ગ્લાસ લીધેલો છે, તેની ઉપર આ રીતે ગ્લાસની કોર્નરને લીંબુથી આ રીતે કરી લેશું।
હવે એ ગ્લાસને આપણે જે મસાલો કર્યો છે તેમાં આ રીતે કરી લઈશું. હવે આ ગ્લાસમાં બરફના ટુકડા નાખી 3 ચમચી જેટલો આપણે જે પલ્પ અને તેના ઉપર ઠંડુ પાણી નાખીશું. તેને બરોબર મિક્સ કરી સર્વ કરીશું. કાચની બોટલ લીધી છે, તેમાં આપણે શરબતને ભરવાનું છે. તો રેડી છે આપણું ખાટું મીઠું કાચી કેરીનું શરબત. આ શરબતને તમે 7 થી 8 મંથ કે પછી 1 વર્ષ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. રેડી છે આપણું કાચી કેરીનું ખાટું મીઠું શરબત. મારી આ રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો.